નમસ્તે, મારું નામ પારસબેન દવે છે. હું ભાવનગરથી આવું છું. મને યુરિનમાં તકલીફ હતી, યુરિન થતો નહોતો અને એકદમ લાલ કલરનો યુરિન થતો હતો. એટલે મેં ડૉક્ટરને બતાવવા માટે હું અહીં આવી હતી. આ દર્દી અમારી પાસે આવ્યા હતા ત્યારે બેરિયાટ્રિક સર્જરી માટે આવ્યા હતા. એને ઇન્વેસ્ટિગેશન કરાયા ત્યારે ખબર પડી હતી કે કિડનીમાં પણ એમને એક ટ્યુમર છે. મારા કોન્ટેક્ટ પછી મેં એમને બધા રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી કે રાઈટ સાઈડ કિડનીમાં અપર પોલમાં ઉપરના ભાગમાં નાની એક કેન્સરગ્રસ્ત ગાંઠ છે. તો ડૉક્ટરે પહેલાં સોનોગ્રાફીને બધું સર્જરી એટલે જોયું, એમ ફોટો પાડ્યો ને પછી સીટી સ્કેન કરાવ્યું. તો એમાં એવું લાગ્યું કે કિડની ઉપર તમને ગાંઠ છે. તો પછી અમે પેટ સ્કેન કરાવ્યું. તો પેટ સ્કેનમાં એવું નીકળ્યું કે મારી કિડની ઉપર મોટી ગાંઠ છે અને એમાં લગભગ 1% જેટલું કેન્સરની અસર છે. એટલે પછી અંકિત સરને અમે વાત કરી. અંકિત સરે અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને એ લોકોએ ડિક્લેર કર્યું કે ના, બરોબર છે, આ છે બેન, તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. એટલે અમે એમને કાઉન્સલ કર્યા. એમના પરિવારનો સપોર્ટ ખૂબ સારો રહ્યો અને પેશન્ટ પોતે પણ ખૂબ મોટિવેટેડ છે અને પોઝિટિવ અપ્રોચવાળા છે. અમે એમની કન્ડિશનને ધ્યાનમાં રાખતા એમનું વેઇટ 100 kg પ્લસ હતું, જેથી કરીને એમને મેજર સર્જરીનો સ્ટ્રેસ અવોઇડ કરવા માટે આપણે રોબોટિક પદ્ધતિ અપનાવી. રોબોટિક પદ્ધતિથી આપણે કિડનીની જે ટ્યુમર હતી એને રિમૂવ કરવાની સર્જરી કરી, જેથી કરીને એમને ઝડપી રિકવરી પણ થઈ. સાથે સાથે એમની કિડનીમાંથી કેન્સરગ્રસ્ત ટ્યુમર બહાર કાઢીને એમની કિડનીને પણ પૂરેપૂરી બચાવવામાં આવી છે. અને અહીંયા હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને મને જે બીક હતી ને એ બીક જતી રહી અને એ લોકોએ બહુ સારી રીતે મને સાચવી અને સરસ ઓપરેશન કરી દીધું છે. આજે મને 1.5 મહિનો થયો છે પણ હું બહુ સરસ રીતે રિકવરી આવી ગઈ છે. મારા ટાંકા રૂઝાઈ ગયા છે અને રોબોટિક સર્જરી કરી છે. એટલે મને કોઈ પેન એવું નથી થયું કે જેને લીધે હું હેરાન થઈ હોઉં એમ. અત્યારે અમને ખુશી એ વાતની છે કે 1 થી 1.5 મહિનો થઈ ગયો આ વસ્તુને અને એના ફોલોઅપમાં પેશન્ટ એકદમ સ્વસ્થ અને ફૂલ ઓન લાઈફ અત્યારે ફોલોઅપમાં રિટર્ન થયા છે. એમના રિપોર્ટ્સ પણ ઘણા સારા છે અને મેડિકલી શી ઇઝ ડુઈંગ ગુડ. આવી રીતે ઇન્સિડેન્ટલી ડાયગ્નોઝ થયેલું કિડનીનું ટ્યુમર એને રોબોટિક પદ્ધતિથી ઝડપી સારવાર અને તરત પૂરેપૂરો નિકાલ કરવામાં આવ્યો છે અને એનાથી પેશન્ટની લાઈફમાં ઝડપી રિકવરીનો એમને ફાયદો થયો છે. બાકી સ્ટાફ બધા છે એ બધા બહુ સરસ છે. હોસ્પિટલનો રિવ્યુ બહુ સરસ છે, જેનેથી મને સંતોષ થયો અને મારી જે જીવલેણ બીમારી હતી એનાથી મને ઉગારી લીધી છે સાહેબે અને સ્ટાફે અને હોસ્પિટલે. એટલે હું ખરેખર બધાનો આભાર માનું છું કે જે બીમારી છે મારી એમાંથી તમે મને રસ્તો બતાવ્યો.